દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલની મુશ્કેલીઓ વધારનાર રાજુ સોલંકી અને તેના દીકરા સંજય સોલંકીની પણ મુશ્કેલીઓમાં વધારો થયો છે અને રાજુ સોલંકીની અને સંજય સોલંકી સહિત કુલ 5 લોકો સામે જૂનાગઢ પોલીસે ખુરશી ટોકનો ગુનો દાખલ કર્યો છે અને તેના પ્રમાણે જૂનાગઢ પોલીસે તે લોકોની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ લોકોને રિમાન્ડ આપવામાં આવી રહ્યો છે અને આ રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત 5 લોકોને પોલીસે સતત 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ રિમાન્ડ દરમિયાન હવે ચોક્કસથી રાજુ સોલંકીની મુશ્કેલીઓ વધી શકે, કારણ કે રાજુ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને તેના દ્વારા જે પૈસા લીધા છે તે પૈસાથી અત્યાર સુધી જે પ્રોપર્ટી વસાવી છે તેની ઉપર જે પોલીસની નજર પડી છે અને હવે પોલીસ દ્વારા જે રાજુ સોલંકીની પ્રોપર્ટી છે તેની તપાસ કરવામાં આવશે। ખાસ કરીને જે તેને અત્યાર સુધી ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે તેના હેઠળ જે તેને અત્યાર સુધી મિલકત ભેગી કરી છે કે તેમાં પ્રોપર્ટી પોલીસ તપાસ કરશે અને જે તેને ગેરકાયદેસર મિલકત બનાવે છે તે તમામ મિલકત પર પોલીસ તોડી પાડે તેવી શક્યતાઓ છે ચોક્કસપણે દેખાઈ રહી છે અને ખુરશી ટોકના ગુના હેઠળ જો આ મિલકત પોલીસ કબજે રહેશે તો તેની ઉપર ચોક્કસ બુલડોઝર છે તે ફેરવવામાં આવશે અને એટલે કે દાદાનો બુલડોઝર રાજુની મિલકત પર ફરશે તેવું ચોક્કસપણે હાલ દેખાઈ રહ્યું છે। રાજુ સોલંકી અને સંજય સોલંકી સહિત આ આખી ટોળકી ઉપર ભૂતકાળમાં 19 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે ગુનાઓ હેઠળ ખુરશી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ 3 દિવસના રિમાન્ડ દરમિયાન વધુ અનેક ખુલાસા કરવામાં આવશે તેવું ચોક્કસથી હાલ લાગી રહ્યું છે અને મિત્રો રાજુ સોલંકી અને તેના દીકરા સંજય સોલંકીની મુશ્કેલીઓમાં હવે વધારો થશે તેવું દેખાઈ રહ્યું છે અને તમારું આ વિશે શું કહેવું છે તે મંતવ્ય તમારું કોમેન્ટમાં જણાવો અને વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ।